ગમી. અને આપણે ઘણીવાર જીવનમાં દુઃખી થાય છે એનું કારણ દુઃખ હોય જ એટલે થાય એવું નથી. વિચારધારા આપણી એવી હોય, વાતમાં દુઃખ થયા જ કરે. અને અમુક પુરુષો એવા આ દુનિયામાં જીવતા શીખી ગયા એટલે એને તમે આમ જુઓ ને, દુઃખના પ્રસંગમાંથી નહીં, એ સુખ ગોતી લે. દ્રોહ કરનારા, દુઃખી કરનારાનો પણ એ ગુણ લઈ લે કે એને કેવું સારું કામ કર્યું. એટલે આ જે ગુણગ્રાહી દ્રષ્ટિ છે, પોઝિટિવ થિંકિંગ, એ માણસને સુખી કરે. એક ભાઈ આમ બુટેડ શૂટેડ જાતો હતો ને, કોઈ એના મિત્રના ઘરે દીકરાના લગ્નનું રિસેપ્શન હતું, જમણવારનું આમંત્રણ મળેલું, બુટેડ શૂટેડ જાતો હતો અને એમાં રસ્તે જાતો તો એમાં કાગડો ચરીક્યો માથે. તે ટોપી ને કોટ ને બધું બગાડી નાખ્યું. બરોબર શ્રાદ્ધ પક્ષ હાલતું હશે, કાગડા હોય ખીર બીર હમાઈ ખાધી હશે, એટલે એ બધું આમ આખું બગાડી નાખ્યું. હવે કોઈ બી માણસ કોઈ પ્રસંગમાં જતો હોય ને આવી રીતે કપડાં બગડી જાય એટલે જરાક અપસેટ થઈ જાય ને એને. પણ આ માણસ બિલકુલ અપસેટ ન થયો. આકાશમાં જોઈને કહે છે કે હે ભગવાન, તને લાખ ધન્યવાદ છે કે તે ખાલી કાગડાને જ ઉડતા કર્યા, ગાયો ભેંસોને ઉડતી નથી કરી. ખાલી કાગડા જ ઉડે, જો આ ગાયો ભેંસો ઉડતી હોત અને જો આવું થાત તો હું થાતી કે. એટલે દુઃખના પ્રસંગમાં, અપસેટ થવાના પ્રસંગમાંથી બી માણસ પોઝિટિવ થિંકિંગ વાળો સુખ ગોતી લે, એને જિંદગીમાં કોઈ દી દુઃખ આવતું. અને અમુક માણસો નાની બાબતમાં, સુખના પ્રસંગમાંથી નહીં, દુઃખ ગોતી અને દુઃખી થતા હોય. એટલે બહુ સરસ એક વાત કહેવાની કે આવડે મહેકાવતા તો જિંદગી ગુલજાર છે, સમજો તો રોશની નહીં તો અંધાર છે. આવડે મહેકાવતા તો જિંદગી ગુલજાર છે. જો મહેકાવતા આવડે, જીવતા આવડે તો જિંદગી બગીચો છે. અને જો જીવતા આવડે તો જિંદગી પ્રકાશ પાથરે, અને જો જીવતા ન આવડે તો એની જિંદગી અંધારા ફેલાવે. એટલે પોઝિટિવ થિંકિંગ, સારું વિચારવું, સારું ગોતી કાઢવું, એ માણસના જીવનમાં આપણે શીખવું જોઈએ. અમુક વ્યક્તિને ગમે એવા દુઃખ આવે પણ એ મોડા પડતા નથી, એની પાસે પોઝિટિવ થિંકિંગ છે. એક રાજા હતા. રાજાના મહેલમાં 3 મૂર્તિઓ હતી અને 3 મૂર્તિ માટીમાંથી બનાવેલી હતી, માટીની મૂર્તિ. અને રાજાને બહુ ગમતી હતી, 3 મૂર્તિઓ અતિશય પ્રિય હતી. એટલે કોઈ મહેલમાં સાફ સફાઈ કરનારા નોકરો હોય, એને બધાને ખબર હતી કે ભાઈ સાફ સફાઈ કરતી વખતે આ મૂર્તિ તૂટવી જોઈએ નહીં, નહીતર મોટામાં મોટો દંડ આવશે. મૃત્યુ દંડ જ તે રાજાને અતિ પ્રિય. રાજાએ કહી રાખેલું કે આ મૂર્તિ મને અતિશય પ્રિય છે, આ મૂર્તિ તૂટવી ન જોઈએ, ધ્યાનપૂર્વક સાફ સફાઈ કરવાની. હવે એમાં જૂના નોકરો હતા, એ બિચારા વૃદ્ધ થઈ ગયેલા એટલે રિટાયર્ડ થયા. નવો નોકર આવેલો, એને કઈ તો રાખેલું કે ભાઈ આ મૂર્તિનું ધ્યાન રાખજો, નહીતર આ તૂટી જશે તો દંડ આવશે. પણ હવે બિચારાથી ભૂલમાં એ મૂર્તિ હેઠી પડી ગઈ ને મૂર્તિ તૂટી ગઈ. મૂર્તિ તૂટી ગઈ એટલે રાજાએ કચેરીમાં આને બોલાવ્યો અને કહે છે કે ભાઈ ચાલો આને સજા કરો, અને મૃત્યુદંડ ઠપકારી દીધો કે કાલ આને ફાંસીએ ચડાવી દેવામાં આવશે. હવે મૃત્યુદંડ દીધો ને એટલે ઓલો નોકર જે હતો ને, એણે કડકડતી દોટ મૂકી અને જે બાકીની 2 મૂર્તિઓ હતી ને એ તોડી નાખી. એટલે 2 મૂર્તિઓ તોડી નાખી. એટલે રાજા હતા ને એને બોલાવ્યો. અને આવી હિંમત તો કોણ કરે બીજો, હે ને ભાઈ. એટલે રાજાને એમ થયું કે આને આટલી જીગર કરી એટલે કાંઈક હોવું જોઈએ.